નમસ્કાર મિત્રો, 31 માર્ચના રોજ વાવ થરાદ જિલ્લાના નાણી ગામે પીએમ એટલે કે વડાપ્રધાન મોદી સાહેબ આવી રહ્યા છે અને સભાને સંબોધવાના છે. ત્યારે પીએમના કાર્યક્રમને લઈને 2000 બસોની ફાળવવામાં પણ આવી છે. તો તમે જુઓ છો કે મોદી સાહેબ આવવાના છે એને લઈ અને તમે જુઓ છો કે વડાપ્રધાન આવવાના છે અને લઈને તમે જુઓ છો કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અને આગામી 31 માર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના મહત્ત્વપૂર્ણ પ્રવાસે છે અને પ્રવાસને લઈને જેમાં વાવ થરાદ જિલ્લાના નાણી ગામે વિકાસના કાર્યોનું ખાસ મુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે. વિશાળ જનમેદનીને સંબોધવા માટે આવી રહ્યા છે. તેને લઈને તડામાર તૈયારીઓ પણ થઈ ગઈ છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ જિલ્લાના તંત્ર તડામાર તૈયારીઓમાં જોડાઈ ગયું છે અને વડાપ્રધાનના કાર્યક્રમને લઈને લાખોની સંખ્યાની અંદર લોકો ઉમટવાના છે તેવું જાણવા પણ મળી રહ્યું છે. અને અનુમાન લગાવતા એવું જાણવા મળ્યું છે કે જીએસઆરટીસી પાસે કુલ 2000 એસટી બસોની માંગ પણ કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ધ્યાને રાખીને તંત્ર તડામાર આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને નાગરિકોને સરળ પરિવહન અને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેની અંદર કલેક્ટર પણ હાજર રહેશે. જિલ્લા મેજિસ્ટર કચેરી ગુજરાત એસટી નિગમને કુલ 2000 જેટલી બસો એસટીઓ ફાળવવા માટે પણ જાણ કરવામાં આવી છે અને દસ્તાવેજ પણ તૈયાર કરીને મોકલી દેવામાં આવ્યો છે. જેમાં વાવ થરાદ માટે 550 બસોની ફાળવણી કરવામાં આવી છે, બનાસકાંઠા માટે 750 બસોની ફાળવણી કરવામાં આવી છે, પાટણ માટે 400 બસોની ફાળવણી કરવામાં આવી છે અને મહેસાણા માટે 300 બસોની ફાળવણી કરવામાં આવી છે. ટોટલ 2000 બસોની ફાળવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમની અંદર પૂર્વ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ હાજર રહેવાના છે. પ્રવીણભાઈ માળી અને સૌરભજીભાઈ ઠાકોર નાણી ખાતે સ્થળ મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક, પાણી, આરોગ્ય અને જનસુવિધા અંગે ઝીણવટભરી સમીક્ષાનું કામ કરી રહ્યા છે અને વિશાળ જનમેદની ઉમટવાની હોવાની શક્યતાના કારણે ટ્રાફિક નિયંત્રણ રહે તે અને પાર્કિંગ વ્યવસ્થા થાય એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને રસ્તાઓનું સમારકામ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એના પગલે તમે જોઈ શકો છો કે કાલે મોદી સાહેબ આવવાના છે ત્યારે જ્યારે તમે જુઓ છો કે કેટલી બધી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સામાન્ય લોકોને જ્યારે કોઈ તકલીફ પડતી હોય છે, જ્યારે સામાન્ય વ્યક્તિને ક્યાંય જરૂર હોય છે, જ્યારે ખેડૂતોના દેવાની માફી આવતી હોય છે, ત્યારે જ્યારે આંગણવાડી કાર્યકર બહેનોને પગાર વધારાની માગ હોય છે ત્યારે સરકાર કંઈ કરતી નથી અને ફક્ત તમે જુઓ છો કે મોટા મોટા તાઇફાઓ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અજબો કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. એક પીએમ સાહેબ આવવાના લીધે, નરેન્દ્રભાઈ મોદી આવવાના લીધે એક કરોડો રૂપિયાનો ખર્ચ કોના ઉપર છે તે તમે જાણો છો કે જનતાના ટેક્સમાંથી કરોડો રૂપિયા વાપરી અને દિવાળું ફૂંકવામાં આવી રહ્યું છે. અને જ્યારે સામાન્ય પ્રજા જ્યારે હેરાન પરેશાન થતી હોય છે ગેસના બાટલા માટે, તમે જુઓ છો લાઇનમાં ઊભું રહેવું પડે છે. જ્યારે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, આશા વર્કર બહેનો બધી જ હડતાલ ઉપર હતી પોતાના પ્રશ્નોને લઈને, જે પગાર વધારાને લઈને, ઓનલાઈન કામગીરીને લઈને, ત્યારે આ કેટલા હદે તમે જોઈ શકો છો કે મોટા મોટા પ્રોગ્રામો થાય છે પણ જ્યારે મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવતી હોય છે એ કેટલા અંશે સાચી છે. તમે જુઓ છો કે જ્યારે મહિલા અધિકારની વાતો થાય છે પણ મહિલા 2 થી 3 મહિનાથી પગાર વધારા બાબતે, ઓનલાઈન કામગીરી બાબતે રેલીઓ કરે છે, ધરણા કરે છે, ત્યારે કોઈ સાંભળતું નથી અને ફક્ત ચૂંટણીઓ આવવાની તૈયારી થાય છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી સાહેબને બનાસકાંઠા જિલ્લો યાદ આવે છે અને દરેક જિલ્લા યાદ આવતા હોય છે, ઉત્તર ગુજરાત યાદ આવતું હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે આ આટલા કરોડો રૂપિયાનો ખર્ચો કોના બાપની દિવાળી, એ પણ એક મોટો સવાલ થાય છે. એટલે વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જનતા પણ જાગે કે જે આ 2000 બસો મૂકે છે એ કોના ઇન્કમ ટેક્સમાંથી જે બસોની ફાળવણી કરવામાં આવે છે. જ્યારે પ્રોગ્રામ પતી જશે ત્યારે તમે જો દિવસે દિવસે મોંઘવારી વધવાનું કારણ એ હોય છે કે જનતાના ટેક્સના પૈસા વાપરી નાખવામાં આવે છે અને જ્યારે અજબો કરોડો રૂપિયાનું ગુજરાત ઉપર દેવું થાય છે તો એ દેવું બધું ગુજરાતના દરેક લોકો ઉપર હોય છે. એટલે તમે બધા વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચોક્કસ વિડીયોને નિહાળજો તેવી આશા રાખી રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.